લોકસભાની ચૂંટણીમાં આ વખતે જે બૂથોમાં મતદાન સરેરાશથી ઓછું થાય છે તે સ્થળોએ મતદાનની ટકાવારી વધારવા માટે લોકોને જાગૃત કરવા માટે વહીવટીતંત્રએ કમર કસી છે। ખાસ કરીને એ વિસ્તારની શાળાના બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા ઉપરાંત સાયક્લોથોન સહિતના આયોજન હાથ ધરવામાં આવેલ છે અને આ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરીને મતદાન વધુ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ ઉપરાંત વિવિધ સંસ્થાઓની મદદ લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે। લોકસભા ઇલેક્શન 2019 અને વિધાનસભા 2022માં જે સરેરાશ આપણું મતદાન છે એનાથી જે ટર્નઆઉટ જેટલા બૂથોનો ઓછું છે એ બૂથોને આપણે આ વખતે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન એટલે કે ટીપ મારફતે આપણે એમને જે આપણા ટાર્ગેટેડ બૂથ્સ છે એ ટાર્ગેટેડ બૂથ્સ ઉપર આપણે વિવિધ કાર્યક્રમ જેમ કે ચુનાવ પાઠશાળા તે ગામના લોકોમાં વિવિધ વોકેથોન, સાયક્લોથોન કે શાળાના બાળકો જોડે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરે કરીને લોકોમાં મતદાનની જાગૃતિ આવે અને જે સ્પેસિફિક આપણા ફોકસ બૂથ છે એ ફોકસ બૂથ ઉપર મતદાન વધે એવું આ વખતે પ્રયાસ કરવામાં આવ્યો છે। આ અંતર્ગત જ આપણા જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ સાહેબ એમના નોડલ છે અને સ્વીપના નોડલ એટલે કે આપણા ડીપીઈઓ એ બંને ભેગા મળીને આ બાબતે ઝુંબેશ રૂપે હમણાં કામગીરી ચાલુ રહી છે। આ જ ટીપના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ જેમ કે એનજીઓસ છે આપણા અહીંયા જે દિવ્યાંગ બાળકોના માટે કામ કરતી સંસ્થા હોય, પછી જે આપણા સરકારી તંત્ર છે જેમ કે પીજીવીસીએલ છે, DRDA છે, આ સિવાય સહકારી ક્ષેત્રની જે ડેરીઝ છે, તે સિવાય ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે કે જે GIDC હોય, ચેમ્બર્સ હોય, મોટી ફર્મ્સ હોય, કંડલા પોર્ટ છે, આ બધા સાથે MOU કરીને વહીવટીતંત્ર તરફથી એમને વિવિધ સાહિત્ય અને વિવિધ પ્રચાર પ્રસાર માટે જે વિગતો આપવાની છે એ આપવામાં આવશે અને ત્યાં પણ એમના વર્કર્સ કે એમના જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે ત્યાં પણ મતદાન વધે તે બાબતનું એમના લેવલથી કરવામાં આવશે। આ MOU 32 કરતાં વધારે પણ સંસ્થાઓમાં આપણે કરેલા છે। જનજાગૃતિ માટે મેં કીધું એમ કે ભુજની અને મારા બધા જ આપણે તાલુકા કવર કર્યા છે એમાં કે સ્કૂલોમાં આપણે ચુનાવ પાઠશાળાઓમાં બાળકો થ્રુ એમના પેરેન્ટ્સને મેસેજ પહોંચે એ માટે આપણે સંકલ્પપત્રો ભરાયા છે અને એમાં પણ સંકલ્પપત્રમાં ન ફક્ત એમના ફાધર કે પપ્પાની સહી લે પણ એમના મમ્મી એટલે માતાઓની સંસ્થા સહીઓ આવે અને એમાં વોટિંગ વધે એ બાબતનું કમિટમેન્ટ મળે એ રીતનો આપણે પણ પ્રયાસ કરેલો છે। આ સિવાય સાયક્લોથોન કરેલું છે, આ સિવાય આપણે જે આપણા સ્મૃતિવન કે જે પણ મોટા એવા જાહેર સ્થળો છે ત્યાં આપણે હ્યુમન ચેન અને વિવિધ ડાન્સ કે એ પ્રવૃત્તિથી પણ જાગૃતતા ફેલાવવા માટે પ્રયાસ કર્યા છે।